કલા પ્રેમીઓ અને પેઇન્ટિંગ લવર્સ માટે એક સુંદર મજાના પેઇન્ટિંગ એક્ઝિબિશન ફ્લોરલ સિમ્ફનીનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લોરલ સિમ્ફની એ સોલો પેઇન્ટિંગ એક્ઝિબિશન છે જે ભાવના શાહની આર્ટ પ્રદર્શિત કરે છે. આ તમામ પેઇન્ટિંગ્સ ભાવના શાહે ઓઇલ, એક્રેલિક, વોટર કલર, ચારકોલ અને મિક્સ મીડિયા વગેરેથી તૈયાર કરી છે. ભાવના શાહે પોતાની પેઇન્ટિંગ સ્કિલની તાલીમ આરવા ફાઇન આર્ટ્સ ક્લાસના બાબુભાઈ પટેલ પાસેથી લીધી છે. આ પેઇન્ટિંગ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન મુખ્ય અતિથિ અરવિંદ લિમિટેડના CMD શ્રી સંજય લાલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આદરણીય મહાનુભાવો બાબુભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા. મારું નામ ભાવના પ્રજ્ઞેશ શાહ છે અને હું ઘણા વખતથી આર્ટ સાથે સંકળાયેલી છું અને હું અરવા ફાઇન આર્ટ્સ ક્લાસમાં બી 18 વર્ષથી જઉં છું. અને મને ફ્લાવર્સની વિવિધતા, એના કલરો, એમાં રહેલા જુદા જુદા કર્વ્સ, એની નમળાશ, એ બધું મને બહુ આકર્ષતું હતું. અને એને માટે પછી મેં એને કેનવાસ ઉપર, પેપર ઉપર, જુદા જુદા મીડિયમમાં, જેવી રીતે કે ઓઇલ છે, એક્રેલિક છે, ચારકોલ છે, મિક્સ મીડિયા છે, વોટર કલર છે, એ દ્વારા મેં કલરો દ્વારા ફ્લાવર્સની સુંદરતા પેપર ઉપર અને કેનવાસ ઉપર લાવવાની કોશિશ કરેલી છે. અને કલર્સ સાથે રમવું મને બહુ જ ગમે છે, એટલે એ બધું મેં મારા પેઇન્ટિંગમાં લાવવાની કોશિશ કરી છે. અને અમદાવાદની ગુફામાં હું મારો પ્રથમ આર્ટ સોલો એક્ઝિબિશન લઈને આવી રહી છું, જાન્યુઆરીની 28મી તારીખથી ફેબ્રુઆરીની 2જી તારીખ સુધી. અને આ એક્ઝિબિશન બપોરના 4 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. અને અહીંયા ઘણા બધા લોકોએ વિઝિટ કરેલી છે, તો આપ સૌ પણ આવજો અને મારા આર્ટને બિરદાવજો એવી હું આશા રાખું છું. આ આર્ટમાં કઈ રીતનું તમે ડિફરન્સ બતાવવાનો પ્રયાસ કર્યો છે? ફ્લાવર્સને મેં બહુ બધી રીતે આમાં બતાવવાની કોશિશ કરેલી છે. જેમ કે ચારકોલમાં મેં બ્લેક એન્ડ વ્હાઇટ કલરમાં પણ ફ્લાવરની નમણાશ, ફ્લાવરની સુંદરતા, ગ્લાસની ટ્રાન્સપરન્સી, એવું બધું બતાવવાની કોશિશ કરી છે. મેં મેજર વર્ક ઓઇલમાં કરેલું છે અને એ કેનવાસ ઉપર કરેલું છે. એટલે ઓઇલનું કામ કરતાં હંમેશા થોડી ધીરજની જરૂર હોય છે, અને એ ધીરજ મને મારા ગુરુએ આપી. અને એમની પાસે, બાબુભાઈ પટેલ પાસેથી ધીરજ શીખી અને મેં ઓઇલમાં કામ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને હું અહીંયા બહુ બધા ઓઇલ મીડિયમમાં પેઇન્ટિંગો લઈને આવી છું. એક્રેલિકમાં પણ જુદા જુદા એબ્સ્ટ્રેક્ટિવ ફોર્મમાં પણ મેં ફ્લાવર્સ બતાવવાની કોશિશ કરી છે. અને વોટર કલર્સમાં પણ મેં ઘણું બધું કામ કરેલું છે કે જે સરસ જોવાલાયક છે.